બધાય લાઈક કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા, ઓકે તો બાય બાય. તો ભાઈ હેલો ડિયર ફ્રેન્ડ, કેમ છો? મજામાં જ છો? તો ફરીથી સ્વાગત છે અમારા એક નવા જ વ્લોગમાં. બાકી જો વાડી આવી ગયા છે ને વાડી આવીને ભાઈ આ એક પહેલો કેરો અડધે સુધી ખેવાનું છે, કારણ કે એમાં વાવવાનું છે ભાઈ લસણ. તો ભાઈ લસણ વાવવાનું છે એટલે ભાઈ આ કેરો એક ચોખ્ખો કરવો પડશે, કારણ કે જો ભાઈ આમાં તો મેથી આવી છે, આમાં પહેલાં આવી હતી એટલે જો એમાં ઉગી ગઈ છે. ઓલા આ બેમાં અરે આવી હતી તો આ કેરો ખેવાનો છે. તો હાલો ખાઈ નાખીને પછી ભાઈ લસણ વાવવાનું. લસણ જો ભાઈ દૂધિયા આવા થઈ ગયા છે ભાઈ, જો ફરતે એ કેરે દૂધિયા વાવી દીધા છે ને. તો હાલો ફટાફટ આ કેરો ખાઈ નાખીને જો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બીના રહેજો. ભાઈ જો ખાઈ નાખ્યો છે ભાઈ એટલો કેરો, અહીંયાથી તે ભાઈ એટલો કેરો ખેહાઈ ગયો છે ને ભાઈ. હવે જો ભાઈ આ નીણને છે ને હારવાની છે, તો ચાલો એટલામાં લસણ વાવવાનું. જો અહીંથી તે અહીં સુધી એટલામાં લસણ વાવવાનું છે. તો હવે આ નીણ પડી છે, નીણને આપણે ઓલા પણ હારી લેવી. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવીએ. નીણ હારી લઈને પછી કઈ રીતે લસણ આવ્યું છે એની પ્રક્રિયા તમને બતાવી. તો ચાલો નીણ હારી લઈને તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. હાલો મિત્રો, જો અત્યારે મેં લહણ વાવવાની તૈયારી કરી છે. તો અત્યારે આ લહણનું કળિયું તો નક્કી કરવું પડશે, નાખા ગાંઠિયા તો ન વવાય. તો જો અમે આ લહણ ભાંગી છીએ, હું તો ભાંગું છું પણ હારે હારે ઋતુ હોય તેને લહણ ભાંગે છે. ઋતુ કેમ લહણ ભાંગવાનું ભાંગ? હાલો કે લીલું લહણ વાવવાનું, પછી લીલા લહણ ભજીયા ને એવું બનાવવાનું. એમ બોલ ઋતુ. આ ઋતુને તમારે ઋતુ માનવી કે રીસ માનવું કઈ નક્કી નથી થતું. આમ જોવો મિત્રો, આનું મોઢું પણ દેખાતું નથી. એવડા તો એને અમારે વાળ વધી ગયા છે. આમ 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 જો ક્યાં કે મારા વાળ વધી બહુ ગયા છે એમ કહી દે. પછી અહીંયા મરિયા લેવાના એમ કે લાવો. હાલો કે બધા હાલો લીલું લહણ વાવવા. તમે બધા વાવી દીધું છે, અમારે મોડું થઈ ગયું છે તો અમે લહણ વાવવા માંડીએ છીએ. કે ખરી ઋતુ? હાલો ટાટા કહી દો, બાય બાય કહી દો ઋતુબેન. તાળી નાખ. હવે અમે લહણ વાવી દેવી છીએ એમ કે વાવી દેવાનું. લીલું લીલું લહણ, લીલી મેથી, લીલી કોથમરી. પછી ઋતુ રોજ ભજીયા ને એવું બનાવશે, આપણે બધા ખાઈશું. કા ઋતુ બનાવીશ ને બટા? જો મારે ઋતુ બનાવવાની છે. કા ઋતુ? મારે આ હીરો છે, હીરો ઋતુ. કા ઋતુ? હીરો છે ને બેન? તઈ તો હું છો? હીરો નથી તો કેવી છો? ઋષિતા છે. હાલો ભાઈ, ઋષિતા છે, હીરો નથી. અમારે ઋષિતા બેન છે. શું કહેવાનું? હા, ઋષિતા બેન કહેવાનું. બીજું શું કહેવાનું? હે ઋતુ કહેવાનું કે ઋષિતા? હા, ઋષિતા બેન કહેવાનું. ચાલો હવે આપણે લહણ વાવી દઈએ. કે હાલો હાલો બધા એમને લહણ સોંપાવા હાલો એમ કે ખરી. નો આવડે હું શીખવાનું છે? નો આવડે ત્યાં ભાઈ જો અત્યારે વાડીએથી ભાઈ ઘરે આવતા રહ્યા છે ને ઘરે આવીને અમારે ઋતુબેન કરું મારે હારે આવ્યું ને. જો એ આપણો વિડીયો જોવે છે, જોશ ને વિડીયો. ભાઈ અમારે ઋતુબેન અમારો વિડીયો જોવે છે. તમે લોકો જોવો છો કે નહીં કોમેન્ટ કરીને કહેજો. બાકી અમારે ઋતુબેન તો જોવે છે. તો ભાઈ જો અત્યારે હવે વાળુનું બનાવવાનું છે. હું બનાવવાનું છે મારી મમ્મીની આવે પછી ખબર પડે. તો એ જોવા માટે તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. કરું તું કે વિડીયો જોઈજો. બધાય લાઈક કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો
અને સબસ્ક્રાઇબ કરજો. હા હવે કહી દે બાય બાય. તો ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં બીજા રહેજો. તો ભાઈ જુઓ રાંધવાનું થઈ ગયું છે ચાલો. શું બનાવો મમ્મી? દાળ ભાત. દાળ ભાત. દાદા તો શું બનાવે બા? બા શું બનાવે? હે દાળ ભાત. ભાઈ જો આજ તો વાળુંમાં છે ભાઈ દાળ ભાત. તમને કીધું તો હું બનાવે એ ખબર પડે તો જો સરસ મજાના ભાઈ દાળ ભાત બની રહ્યા છે. તો ભાઈ તમારે કોઈને ખાવા હોય તો આવતા કે રીતે કે ખાવા જઈ આવો કે ભાઈ જો અમારે ઋતુબેન ક્યાંક ખાવા હોય જઈ આવો. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બીજા તો જો અત્યારે વાળો કરવા બે ગયા છે ઋતુ બધાય જો દાળ ભાત બનાવ્યા છે ને અરે આ વાટકા પાપડ તરીકે બધા બી ગયા કા મમ્મી? હવે બધા હાલો દાળ ભાત ખાવા. હમ દાળ ભાત છે, ભીંડાનું શાક છે અને મરચાં છે અને દૂધ છે. હા તો આવો બધા બધા વિયાવો વાળું કરવા રમેશ. હવે અમે વાળું કરી લેવી તમે બધા એમાં કન્ટિન્યુ વિડીયોમાં બીજા રેજો. રહેજો. તો ભાઈ જો અત્યારે વાળું પણ થઈ જશે ભાઈ નવરા અને હવે કરવાનું છે વિડીયોનું એડિટિંગ. ચાલો વિડીયોનું એડિટિંગ કરી આપણને પછી હોઈ જવાનું છે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. બાકી ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો. બાકી અમારા વિડીયોની સૌથી પહેલા તમને લોકોને થઈ તો ફરી પાછા મળીશું એક નવા જ જબરદસ્ત વિડીયો છે. ત્યાં સુધી જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ